હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો સવાર થઈ ગયું છે મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું ને આપણે બેઠા છે દુકાનની અંદર અત્યારે. તો આવું છે મિત્રો. અને સોડાવાળા ભાઈ પણ આવેલા હતા કાલે, અને જાજી બધી ફ્રીજમાં ઠંડી કરી નાખી સોડા, એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. અને જાજી બધી તોય પણ વહી ગઈ જાજી આજ તો ચાલો મિત્રો હું બતાવું તમને. ફ્રીજ આખું ભરી લીધું છે આપણે તમામ પ્રકારની સોડાયું, અને જો લગભગ તો ખાલી થવા મીડી કાર્ટૂનનું. આમાં દાદા બધા કાર્ટૂન છે નીચે હજી. તો આવું છે મિત્રો, લીંબુ તારે લીંબુ વાળી લીંબુ સોડાને પીવી હોય તો આવું છે મિત્રો. અત્યારે 8:51 થઈ ગઈ છે, અને સવારમાં, અને લગભગ ગરાગી સચવાઈ ગઈ છે અત્યારે. નદી થોડાક ઉઠીને આવતા હોય, તો કે મોડા કામે જવાનું હોય એટલે. તો આવું છે મિત્રો. તો બહારનું વાતાવરણ કંઈક આવું છે, મસ્ત મજાનું. સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે, કંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે, મસ્ત મજાનું. તો તડકો પણ છે ને, થોડી એવી ઠંડી પણ છે આજે ઠાર જેવું છે ને, પવન પણ એવો છે. તો આવું છે મિત્રો. આગળ હવે તમે જોયા કરો. તો એક નવી વાત કે 500માં લગભગ 15 સબસ્ક્રાઈબર ઘટે છે આપણે. તો તમારા સપોર્ટથી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 500 પૂરા થઈ જાય સબસ્ક્રાઈબર આપણું યુટ્યુબ ફેમિલી આખું પૂરું થઈ જવાનું છે 500નું. તો આવું છે મિત્રો. હવે આગળ તમે શેર કરજો વિડીયો. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું આજ. અને કાલે તો કાંઈ વેત નહોતો એવો વિડીયો ઉતારવાનો, બરોબર છે? તો એવું છે મિત્રો. અને આપણા દર્શિતભાઈ પણ આવી ગયા છે આજે આપણી દુકાને. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો, કારણ કે આપણા જયદીપભાઈના વ્લોગ જતે મજામાં જ હોય. તો તમે જયદીપભાઈની ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલમાં આટો મારતા હોય તો નામ છે આહિર દીક્ષિત આયર. વાહ ભાઈ વાહ. અને તમારો ભાઈ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો, બરોબર છે? તો હવે આગળ તમે કન્ટિન્યુ જોયા કરો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો ભાઈ બીજું સવાર થઈ ગયું છે આપણે, બરોબર છે ને? સરસ મજાનું, કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું થઈ ગયું છે સવાર. અને ગુડ મોર્નિંગ બધાને. તો જય માતાજી. તો અમારા હિરેનભાઈ પણ આવ્યા છે, એ નવરા હતા તે બેહવા આવ્યા છે દુકાનની અંદર. તો એવું છે, એની પણ ચેનલ બનાવી છે નવી, અને કામ બહુ સારું છે, અને સબસ્ક્રાઈબર સારા છે, ને વ્યૂ પણ સારા આવે છે. કોમેડી વિડીયો બનાવે ભાઈ. તો હિરેનભાઈ કેમ છો? મજામાં? હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ બધાને. આપણી ચેનલ છે ગુજુ જીટી કોમેડી 5161, ને બીજી ચેનલ છે આપણી હિરેન કામરિયા. તો પ્લીઝ એમાં વિઝિટ કરી ભાઈ, વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો. તો આવું છે મિત્રો. આ ભાઈની ચેનલ પણ છે, તો એમાં પણ તમે ઘુમરો મારી આવજો. અને મારી પણ ચેનલ છે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવું છે મિત્રો. તો આગળ હવે તમે બન્યા રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો આજે ભાઈ ત્રીજું સવાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, સરસ મજાનું. અને આજે રીઝન એવું હતું કે પછી હું કહીશ આગળનું, બરોબર છે? અને એવું છે. અને આજે જવાનું છે ઓપનિંગમાં આપણે, હું ને વિદિશાબેન. તો એવું છે ને, આગળ બન્યા રહેજો તમે. વિદિશાબેન, આપણે ક્યાં જવું? હે, તૈયાર થઈ ગયા? ક્યાં જવાનું છે? પિંડો ખાવા જવું ને? પેંડો અને ગાંઠિયા ને એવું ખાવું કે ચવાણું ને એવું ખાવું છે? તો અહીં ગામની અંદર જ છે. તો અમારે હે તો અમે ગામની અંદર જ છે. હે માહી આવશે. તો ગામની અંદર જ છે ટૂંકમાં ઓપનિંગ. તો એવું છે. તો આગળ હવે તમે કન્ટિન્યુ જોયા કરજો. તો હું ને વિદિશાબેન ભાઈ પૂગી ગયા નાસ્તો કરવા. મિત્રો ગામની અંદર જ છે, અને મીઠાઈની દુકાન છે, બરોબર છે ને? ઓપનિંગ છે આજે. તો આવું છે મિત્રો. બધાને નાસ્તો કરીને આપણે ઊભા થઈ ગયા છે. તો આ બધી મીઠાઈ, આ મીઠાઈની દુકાન છે ગામની અંદર. તો આપણે આવી ગયા છે ભાઈ પાણી વારવા, બરોબર છે? અને આજે લગભગ રાત પાડી વારવાનું થાય, લગભગ 2 વાગ્યા સુધી વારવું દો પાણી રાતે. તો એમાં એવું હતું કે પાવરનું સેટિંગ નહોતું, ટૂંકમાં રિપેરિંગમાં જતું હતું. તો એવું બધું હતું ને પાવરમાં
તો આપણે તો રાઈટ પાડી ખેંચવાનું રહે મિત્રો. તો લગભગ 6 વાગે લગભગ પાવર આવશે. આપણે અટાણે 5:30 જેવું થઈ ગયું છે. અડધી કલાક વહેલા આવી ગયા આપણે. ને આપણા ઘઉં તો જો કેટલા મસ્ત થઈ ગયા. ડુંડીઓ આવી ગઈ છે ઘઉંની. તો આવું હે મિત્રો, ઘઉં એક નંબર થઈ ગયા છે. હવે આના વગરના આ પાણી પી જાય પછીનું એક પાણી પાવું જો હે મારા અંદાજ પ્રમાણે. હજી એમાં ટૂંકમાં ડુંડી તો આવી ગઈ છે પણ એમાં હજી માલ કંઈ બન્યો નથી ઘઉંમાં. તો આવું હે મિત્રો. તો હવે આગળ હવે તમે જોયા કરજો. તો ક્યારેય આપણે રાતના પાણી ક્યારેય વાયરું નથી. પહેલું રેકર્ડ છે આપણે રાતના પાણી. અને જો કે કોઈ દી પાણી વાયરું જ નથી આપણે, કેમ કે આપણી પાસે જમીન જ નથી. ને આપણે ટૂંકમાં છે કે પાણી રાખ્યું છે આપણે વારવા પૂરતું જ, એટલે એવું છે. અને ઘઉં ખાવાના પૂરતા થઈ જાય વર્ષ દિવસ સુધીના. તો આ રીતનું હતું. અને પહેલી વાર રાતના વારવાનું થાય પાણી. બાકી તો તમને તો બધાને ખબર જ છે, કેમ કે હું દિવસના જ પાણી વારતો. તો લાઇટનું સેટિંગ નહોતું, ટૂંકમાં રિપેરિંગમાં હતી તે લાઇટે નહોતી દિવસના. ને અત્યારે લગભગ લ્યો ને આવશે 6 વાગે પાવર આવશે. હું લગભગ 5 વાગ્યાનો અહીં આવી ગયો, કેમ કે નાકાને બધું રિપેરિંગ તો કરવું પડે. તો લાઈનું ને એવું બધું સેટિંગ કરી લીધું છે અત્યારે. હવે આ ઓટાણે ફ્રી છીએ તો આપણે મેં કીધું લોગ ઉતારી નાખીએ. તો આવું છે મિત્રો. ને રાતે લગભગ 2 વાગ્યા 2-2:30 વાગ્યા સિવાય તો છૂટો થવા એમ નથી હું. તો જમવા જવાનું ગામમાં રહે અટાણે. તો આવું બધું છે મિત્રો. તો આગળ હવે તમે બન્યા રહેજો. લાઇટ આવી ગઈ છે. અટાણે લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે. અને ભાઈને કહું રાત પાણી વારવાનું ફાઇનલ થઈ ગયું છે આપણે, બરાબર છે. તો રાત પાણી લગભગ 2:30-3 જેવું તો થઈ જાય ખેતરમાં. તો આવું છે મિત્રો. અને સૂર્યનારાયણ જો અટાણે કેમ બાકી એક નંબર વ્યૂ આવે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. હાવ ચોખ્ખું વાતાવરણ છે અત્યારે, કાંઈ ઘટે નહીં એવું. ને આપણા ઘઉં, આ ઘઉં ને આપણે વચ્ચોવચ ઉભા અટાણે ઘઉંની. હાથે બેસી ગયો છે અને શરદી પણ છે. અને એમ તો દવા પીને આવ્યો હતો તાવની ને એવું છે મિત્રો. તો આવું છે મિત્રો. અને પેલું નાકું ચાલુ છે અત્યારે. હજી લગભગ 5-7 મિનિટ જવા દેવું જોઈએ, કેમ કે પેલું નાકું હોય એટલે ઘડીકમાં પીવે તો નહીં પાણી. તો આવું છે મિત્રો. તો આગળ હવે તમે કન્ટિન્યુ જોયા કરજો. તો મિત્રો રાતના લગભગ આપણે 2:30 વાગ્યા સુધી હતા આપણે અહીંયા પાણી વારતા હતા. ને હજી પણ પાણી વારીએ જ છીએ. તો 2:30 વાગે નીકળી ગયા હતા અહીંથી ખેતરેથી નાસ્તો પાણી કરીને. પછી બહુ મજા આવી ગઈ હતી રાતે. અને ઠાર પડ્યો તો કંઈ ઘટે નહીં એવું. પછી તાપણું કર્યું હતું અને એવું બધું હતું. ને પછી નીકળી ગયા હતા. પછી કંઈ વિડીયો ઉતારવાનો કંઈ વેત આવ્યો નહીં આપણે. તો અત્યારે લગભગ 8 વાગે પાછો હું અહીંયા વાડી આવ્યો હતો. તો પાવર પાછો વયો ગયો હતો. તે આવ્યો પાછો 10 વાગ્યા ટુકડો. તો અત્યારે લગભગ 5 વાગ્યા જાણે ફેટ 5 વાગી ગયા છે. હાદે બેસી ગયો છે આજે તો, એવું છે બધું. તો 5 વાગી ગયા છે અને અટાણે પાણી ચાલુ છે અત્યારે ઘઉંમાં અટાણે હજી. અને હજી લગભગ કાલે લગભગ હજી 3 વાગ્યા સુધી વારવાનું રહે. તો આવું છે મિત્રો. અને તબિયત હજી ઢીલી હતી તો સાંજે તો ગોળી ખાઈ લીધી એટલે વાંધો તો નથી. તો પણ હાથ હજી બેસી ગયેલો એવો ને એવો છે હજી એમનો. તો આવું છે મિત્રો. તો તમને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.